ગુજરાતમાં પડેલ ભારે અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાનનું વળતર તેમજ જમીન ધોવાણનું વળતર મળી રહે તેને લઈને આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈની આગેવાની હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાકનું નુકસાન અને જમીન ધોવાણનું પૂરતા પ્રમાણમાં વળતર આપવા માંગ કરી હતી। પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલ ભારેથી અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા તેઓએ મોંઘા બિયારણને ઊંચી મંજૂરીથી કઠોળ, એરંડા અને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ અતિવૃષ્ટિના કારણે આ તમામ વાવેતરનું ધોવાણ થતા ખેડૂતોના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને તેઓને રોવાનો વારો આવતા આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારને ખેડૂતોને થયેલ નુકસાન અને જમીન ધોવાણનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને સરકારે ખેડૂતોને વળતર અંગેની જે જાહેરાત કરી હતી તે ખૂબ જ ઓછી હોવાથી વળતરની રકમ વધારવા અને ખેડૂતોના ખેતરોનું સાચું સર્વે કરાવવા પણ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ શહેર, તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્ર અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। પાટણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે પાટણના જે ખેડૂતો છે, જે જગતનો તાજ કહેવાય છે, ખેડૂતોને પારાવારિક નુકસાન થયું છે, બહુ મોટું નુકસાન થયું છે। મોંઘા પાક જે એના કારણે ખેડૂતને આજ રોવા વારો આવ્યો છે, તો આ સરકારને કાન ખોલવા માટે આજે પાટણ જિલ્લા કોંગ્રેસ, શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનોએ મળીને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું અને ખેડૂતને તાત્કાલિક ધોરણે સાચો સર્વે થાય અને આ ખેડૂતને સરકારી રાહે એમને સહાય મળે માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। પાકમાં સંપૂર્ણપણે કઠોળ, કપાસ અને એરંડા એ તમામ જે પાકો છે એ સંપૂર્ણપણે નાશ પામ્યા છે, એટલે ખેડૂતને આ મોંઘા પાકનો ભોગ બનવો પડ્યો છે। તાત્કાલિક ધોરણે આ સરકારને અમે કાન ખોલવા માટે અમારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે।